બોલો આજે વાત કરવાની છે ઇન્ડિગોની. ઇન્ડિગો હમણાં કાંઈ બધાને રોડે ચડાવ્યા છે ભાઈ, કોઈ ક્યાંક પહોંચી ન શક્યો ને એવું થયું ને, કદાચ બની શકે તમે ન પહોંચી શક્યા, પણ હવે આપણા હાથની વાત તો નથી. પણ ઇન્ડિગોની ખરેખર તકલીફ છે ને આજકાલની ચાલુ નથી, 30 સપ્ટેમ્બરે ચાલુ થઈ. ક્યારે ખબર? એને નિફ્ટીમાં નાખ્યું ને ત્યારે એ ત્યારનો ટ્વીટ જ કરે છે. હમણાં થોડુંક અધૂરું બાકી હતું ને તો ફ્લાઇટે બધાને હોબાળો કરાવી દીધો, પણ એની હારે બીજા એક સ્ટોકને નાખ્યો તો ને એ ટ્વીટ કરે છે. એ 2 શેરને અંદર નાખ્યા, એવી જ રીતે બીજા 2 શેરને બહાર કાઢ્યા હતા. હવે આમાં કેવી વાત થઈ ખબર? નિફ્ટીમાં નાખ્યો ને કિસ્સો ખતમ થઈ ગયો, બીજાને નાખ્યો ને એનો કિસ્સો ચાલુ થઈ ગયો, એને બહાર કાઢ્યા ને હારા 52 વીકના હાઈએ પહોંચી ગયા. હવે એ વિચારવા જેવું છે ને. હવે આ કયા શેર છે એ 4 જોવે ને તો એકનું નામ તો મેં ઇન્ડિગો આપી દીધું, બીજા 3 છે એ જોવા હોય ને તો તમે કોમેન્ટમાં એક કામ કરો, ઇન્ડિગો લખો એટલે હું તમને લિસ્ટ આપી દઉં કોની હારે આવું થયું છે. એટલે આ કેવી વાત થઈ ખબર? નિફ્ટીમાં અંદર આવ્યા ને એટલે આપણને એમ થાય સારું જ થશે, થયું ને ઓલા બહાર ગયા ને તો એને સારું કરી નાખ્યું. આવું થાય ભાઈ, શેર બજાર આનું નામ તો છે, યોગ્ય લાગે લેવાનું, બાકી જાણવાનું, મજા કરવાની. બરોબર? કરો મજા, હાલો.